हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जो धोरण 12 संस्कृत विषय में आज આપણે અભ્યાસ કરવાના છે કાવ્ય નંબર 3 જેનું નામ છે શાંતિ મે ગુરુઓ રાજન। હે રાજન મારા ગુરુઓ છે। તો રાજન કોણ છે? તો અહીંયા યદુ રાજા છે અને એક અવધૂત જે ભગવાન દત્તાત્રેય છે એ એમને વનમાં મળે છે અને બંને વચ્ચે એક ચર્ચા થાય છે। જે ભગવાન દત્તાત્રેય છે એ નિસંકોચ સહજ બાળકની જેમ વિચરી રહ્યા હોય છે અને આ જે એમનો આનંદ છે, આ જે પરમ આનંદ છે એની જાણકારી મેળવવા માટે યદુરાજા એમને થોડાક પ્રશ્નો પૂછે છે અને ત્યારે આ ભગવાન દત્તાત્રેય જે છે એ એમને જે માહિતી આપે છે કે પોતાની પાસે 24 ગુરુઓ છે અને 24 ગુરુઓમાંથી જે શીખ્યા છે એમની આપણને માહિતી આપે છે અને એને અવધૂત ગીતા, અવધૂત ઉપાખ્યાન તરીકે ઓળખવામાં આવે છે અને એમાંથી 6 ગુરુઓ વિશે પર આપણા કાવ્યમાં માહિતી આપી છે અને એ ગુરુઓ પાસેથી આપણે પણ ઘણું બધું શીખવાનું છે। ચાલો ચોક્કસ, તો તમને વિડીયો ગમે તો લાઈક અને વિદ્યાર્થી માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ખાસ એ પણ યાદ રાખવાનું કે આ જે ટીચિંગ પીડીએફ છે ટેલિગ્રામ ચેનલ પર ઉપલબ્ધ છે, આરામથી ડાઉનલોડ કરો ફ્રી ઓફ કોસ્ટ અને અભ્યાસ ચાલુ રાખશો। શું કહે છે? કાવ્ય નંબર 3 નું નામ છે સંતિ મે ગુરુઓ રાજન। શું કહે છે? હે રાજા મારા ગુરુઓ છે। કયા રાજા? યદુ રાજા ની વાત કરી છે અને ગુરુઓ કોના છે? ભગવાન દત્તાત્રેયના ગુરુઓ છે। સમજવાનો પ્રયત્ન કરીએ આપણે। પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીશું। શું કહે છે જોઈએ। સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણો, કેટલા પુરાણો છે? 18 પુરાણો કોની રચના છે? મહર્ષિ વેદવ્યાસની રચના છે। મહત્વપૂર્ણ સ્થાન છે આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ કયું છે? તો શ્રીમદ ભાગવત પુરાણ છે। 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ છે। નોર્મલ આપણને પુરાણોની ચર્ચા કરી છે, પુરાણની વાત કરી છે એટલે થોડું ડિટેલમાં છે એટલે આપણે ખાસ થોડું ધ્યાન રાખવું જોઈશે આ પુરાણો વિષય પર કે કોને રચના કરી છે, કેટલા પુરાણો છે। ભવિષ્યમાં કોઈ જાહેર પરીક્ષા પણ તમે આપો ત્યારે આ પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે થોડીક તૈયારી આપણે રાખવાની। પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે। અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં શ્લોકો, પદ્યો છે। આ પદ્યો જુદા જુદા છંદોમાં છે। ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 યાદ રાખીશું। જ્યારે સંદર્ભ લખવાનો થશે, સસંદર્ભ સમજૂતી આપો ત્યારે આપણે આ લખી શકીએ કે મહર્ષિ વેદવ્યાસની રચના મનાતા પુરાણોને એમાં 18 પુરાણોમાં એમાંથી આ જે પુરાણ છે એના 11મા સ્કંદમાં જે છે ભાગવત પુરાણમાં 7 થી 12 નંબરના જે અધ્યાય છે એમાં અવધૂત ઉપાખ્યાન છે અને એમાં છે કે એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા। આ અવધૂત તે કોણ છે? ગુરુ દત્તાત્રેય છે અને તેઓ યુવા હતા એટલે ઉંમર તો એમની હતી છતાં મોટા વિદ્વાન હતા અને છતાં બાળકની જેમ એટલે અહીંયા ખાસ આપણે કહી શકીએ દિગંબર વેશમાં પણ હશે અને બિલકુલ સાંસારિક કોઈ ચિંતાઓ ન હોય એવી સ્થિતિમાં એ વિચરી રહ્યા હતા। આ જોઈને રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું। એમને આશ્ચર્ય થઈ ગયું કે આટલા યુવા, આટલા વિદ્વાન આ વ્યક્તિ એટલે કે જે ભગવાન મળ્યા છે એમને જોઈને એમને આ થોડુંક આશ્ચર્ય થયું। આથી યદુએ અવધૂતને પૂછ્યું, શું પૂછ્યું કે તમારા મુખ પર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? મોટાભાગે અત્યારનો જમાનો કૃત્રિમ હાસ્યનો થઈ ગયો છે, બરાબર। અંદર તો બધું બહુ પીડાઓ હોય, દુઃખો હોય, સમસ્યાઓ હોય, પણ કૃત્રિમ હાસ્ય હસતા હોય। કેમ છે? તો કે મજામાં। મજા તો કંઈ હોય જ નહીં, પણ મજામાં તો મીન્સ કે અહીંયા પણ એ જે અવધૂત છે એ તો સહજ વિચરી રહ્યા છે, સહજ આનંદ છે એમનામાં, પરમ આનંદની અનુભૂતિ છે એમને। તો રાજા યદુ પૂછે છે ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું તેના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું। કેટલા ગુરુઓ છે? 24 અને એ 24 ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એના કારણે ભગવાન દત્તાત્રેય ખૂબ જ પ્રસન્ન રહે છે। એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કર્યો। કેટલા ગુરુઓ છે? યાદ રાખીશું તો 24 ગુરુઓ છે અને એ 24 ગુરુઓમાંથી ભગવાનને જે શીખવા મળ્યું છે એ ઉપદેશ અહીંયા આપણને આપેલો છે। આ ઉપદેશાત્મક સંવાદને શું કહીશું? અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે અમુક વાક્યો, અમુક શબ્દો આપણે હાઇલાઇટ કરવા પડે, આપણે સસંદર્ભમાં પણ એડ કરી શકીએ। ભાઈ મહર્ષિ વેદવ્યાસ 18 પુરાણો છે, ભાગવત પુરાણ 7 થી 12મો અધ્યાય અને અવધૂત ગીતા છે, અવધૂત ઉપાખ્યાન। આવા શબ્દો તમે સંદર્ભમાં જ્યારે લખો, કોઈ પણ લાંબા પ્રશ્ન સમીક્ષાત્મક નોંધમાં લખો તો કહી શકાય કે શીરામાં આ બધા આમ કાજુ જેવું છે, એટલે કે સમથિંગ બરાબર હાઇલાઇટ કરી શકાય એવા શબ્દો છે। તો ઘણી એની ઇમ્પ્રેશન પર ઘણો ફરક પડે છે, તો આપણે એ શબ્દોને ખાસ એમાં એડ કરતા રહેવાના હોય। પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી કયા ગુરુની વાત કરી છે? તો ગુરુ છે પૃથ્વી, જલમ, સૂર્ય, સમુદ્ર, બ્રહ્મર અને મીન। આ 6 ગુરુઓ આપણા ટેક્સ્ટમાં આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, એમની માહિતી આપણે મેળવવાની છે।
એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેય જે જ્ઞાન પ્રાપ્ત કર્યું તેને વર્ણવતા 6 પદોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદમાં ઉપક્રમ એક શરૂઆત છે અને અષ્ટમ પદમાં સાર કહી શકાય, ઉપસંહાર છે. આમ કુલ કેટલા થયા? 8 પદો છે. ઉપક્રમના પદમાં પોતાના અનેક ગુરુ હોવાના અને ઉપસંહારના પદમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી. તેથી અનેક ગુરુ હોવા ઘટે તેવો નિર્દેશ છે. બરાબર, પોતાના ગુરુઓની વાત કરી છે અને એક ગુરુથી સંપૂર્ણ જ્ઞાન ન મળી શકે. બરાબર, આપણને પણ આજે ખબર છે કે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ બધા વિષયના અલગ અલગ શિક્ષકો હોય છે, એટલે કે દરેકમાં એક્સપર્ટ હોય છે. અને આપણી પણ જ્યારે નાલંદા કે તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી ત્યારે પણ બરાબર સાયન્સ હોય, ભૌતિકશાસ્ત્ર હોય, બધા દરેક માટે, ખેતી હોય તો બધા માટે અલગ અલગ એક્સપર્ટ ટીચર રહેતા, રાજનીતિ હોય, બરાબર છે. તો અહીંયા પણ આ યાદ રાખવાનું છે કે અલગ અલગ ગુરુઓ પાસેથી શ્રેષ્ઠ જ્ઞાન મેળવી શકાશે. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તેમના અભ્યાસ આપણે નીચેથી જાણીએ, એટલે કે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો ઉપક્રમ છે. ઉપક્રમ એટલે પ્રારંભ, જેનાથી શરૂઆત છે. ટાઇટલ આપણું છે સંતિ મે ગુરુવો રાજન. સંતિ એટલે કે છે, બરાબર, મે એટલે મારા અને ગુરુવ એટલે ગુરુઓ. ગુરુવ એટલે પ્લુરલ, બહુવચન છે. ગુરુઓ છે અને રાજન એટલે રાજન. હે રાજન, મારા આટલા ગુરુઓ છે. અહીંયા શું છે? આગળ એમનો આશ્રય લીધો છે. બહવો એટલે કે ઘણા, બુદ્ધ એટલે કે બુદ્ધિથી પોતાની જે કેપેસિટી છે, ઉપાશ્રિતા એટલે કે આશ્રય લીધો છે. ઘણીવાર આપણે ગુરુઓ, આપણે મિત્રો કઈ રીતે બનાવીએ છીએ કે આપણી પાસે આપણા જે દિમાગની જે પાવર્સ છે, સારું ખરાબ સમજવાની શક્તિ છે, એ પ્રમાણે આપણે મિત્રોને, આપણે ગુરુઓનું સિલેક્શન કરતા હોય મોટા. બરાબર, કોઈ વ્યક્તિ આપણને ગમે છે કેમ? કારણ કે આપણા દિમાગ સાથે એના વિચારો સેટ થતા હોય, બંનેમાં સરખામણી થતી હોય, ત્યારે થતું હોય. તો આ ભગવાન દત્તાત્રેય જે છે એમને પોતાની પાસે જે પણ બુદ્ધિ છે એનાથી એમને ગુરુઓનો આશ્રય લીધો છે એમ કહે છે. યતો અને તેમની પાસેથી શું કહે છે? બુદ્ધિ એટલે કે બોધ, ઉપાદાય ગ્રહણ કરીને મુક્ત એટલે કે મુક્ત ભાવે, ઈહ એટલે કે આ, અટામી એટલે ભ્રમણ કરું છું, તાન એટલે કે તેમની, અને શૃણુ એટલે કે સાંભળો. આ જે હું અત્યારે વિચરી રહ્યો છું ને ભાઈ, સહજ રીતે, એના પાછળનું કારણ છે, આ મુક્ત ભાવે વિચરી રહ્યા પાછળનું કારણ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરે છે. તો એ જ્ઞાન હું તમને આપું છું, કે છે સાંભળો. એમ કરીને દત્તાત્રેય ભગવાન જે છે એ અમને જ્ઞાન આપે છે. અનુવાદ કરી સમજીએ. હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે. હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું. બરાબર, કોઈ સમસ્યા નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં, સ્ટ્રેસ નહીં, આરામથી સહજ બાળકની જેમ વિચરી રહ્યો છું. તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો. આ બોધ અને નામ યાદ રાખવાના છે. એટલે પરીક્ષામાં પૂછાશે કે માછલી પાસેથી ભગવાન શું શીખ્યા, અને સમુદ્ર પાસેથી શું શીખ્યા, અને પૃથ્વી પાસેથી શું શીખ્યા. તો આ રીતે પૂછાય ત્યારે આપણને ખબર હોય છે નામ અને એમનો બોધ. પહેલો ગુરુ છે પૃથ્વી. પૃથ્વી ગુરુ એટલે કે પૃથ્વી ગુરુ છે. ભગવાન દત્તાત્રેય પૃથ્વી પાસેથી શું શીખ્યા એવો પ્રશ્ન પૂછાય તો ભૂતૈહિ. ભૂતૈહિ એટલે પ્રાણીઓ વડે. આપણે બધા જ માણસો, જીવજંતુ બધાને આપણે કહીશું પ્રાણીઓ. આક્રમ્યાણ એટલે કે આક્રમણ કરવામાં આવતું. જે પ્રાણીઓ પૃથ્વી પર વસે છે, જીવે છે, એ પૃથ્વીને હેરાન તો કરે છે કોઈને કોઈ રીતે. ફોર એક્ઝામ્પલ આપણે છીએ તો આપણે પણ જમીન પર ચાલીએ છીએ. આપણે અહીંયા મેં થોડોક પોલ્યુશનની પણ વાત કરી છે. આપણે ખેતર ખેડીએ છીએ, એનો ઇમેજ પણ એડ કરીશું. મીન્સ કે આપણે પૃથ્વી પર ફેક્ટરીઝ, ઘર બનાવીએ, બિલ્ડિંગો બનાવીએ, બધી રીતે એના પર પ્રેશર કરીએ, એની પર આક્રમણ કરીએ છીએ, આપણે એને હેરાન કરીએ છીએ. સમસ્યાઓ છે પૃથ્વીને, આપણાથી એને બહુ પ્રોબ્લેમ છે ભાઈ. અત્યારે ખાસ તો ગ્લોબલ વોર્મિંગને અને બાકી બધી સમસ્યાઓને પણ આપણે આમાંથી સમજીશું કે પૃથ્વી પર પ્રાણીઓ આક્રમણ કરે છે. છતાં શું કહે છે? અપી એટલે છતાં પણ, ધીરો એટલે કે ધૈર્યશાળી પુરુષની જેમ. બરાબર, પૃથ્વી કેવી છે? ધૈર્યશાળી પુરુષની જેમ. શું કરે છે? દેવ વસાનું ગઈ એટલે કે ભાગ્યાધીન રહેલા. એ માને છે કે મારા પર જે આક્રમણ થઈ રહ્યા છે, મને જે સમસ્યા છે, બરાબર, એ બધું સહન કરી રહી છે. બરાબર, એક ધીરજ ધરે છે. ધૈર્યશાળી પુરુષની જેમ આ પૃથ્વી બધી જ પ્રોબ્લેમને, બધી સમસ્યાઓને સહન કરે છે. એટલે કે પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવે છે ને, છતાં આ બધું પોતાના ભાગ્યને આધીન છે એમ માનીને સહન કરવાની શક્તિ જે છે ને, સહન શક્તિ એ આ પૃથ્વી પાસેથી છે. બરાબર, અને આગળ પણ એ જ છે. તદ એટલે કે તે, વિદ્વાન એટલે કે જાણીને. બરાબર, આ બધું જે થઈ રહ્યું છે બધું જાણીને. ન ચલિત થવું. પોતાનો માર્ગ, પૃથ્વીનો માર્ગ આપણે, અને પૃથ્વીનો જે ધર્મ છે, ખાસ કરીને ધોરણ 11 ને પૃથુચરિતની વાત કરતી યાદ આવતું હશે કે પૃથ્વીનો ધર્મ છે, શું ધર્મ છે? ચર અચર બધાને માટે અનાજ આપવાનો. એટલે પૃથ્વી પોતાનો ધર્મ ચૂકી નથી. બરાબર, માં જે છે ને એનું છોકરું ધાવતું હોય ને ત્યારે એને દાંત મારે છતાંય એ એને ધવડાવે છે. મીન્સ કે એ આક્રમણને સહન કરે છે. બરાબર, એના સંતાન ભાઈ નાનું હોય તો નખ મારે ને આ તે કરે, બધું પણ સહન કરે છે, પણ સંતાનને પોષણ આપવાનું ચૂકતી નથી.
અને એ જ વસ્તુ અહીંયા પણ શીખવાની છે કે પૃથ્વી આ સહન કરે છે. પ્રાણીઓ બધું આપણે અત્યારની વાત કે ગ્લોબલ વોર્મિંગ હોય, ખાડા ખોદવા હોય કે મોટા મોટા ડેમ બનાવવા હોય કે બધું પોલ્યુશન, પ્લાસ્ટિક, એર પોલ્યુશન, લેન્ડ પોલ્યુશન, જમીન પ્રદૂષણ, આ બધું કર્યા છતાંય એ આપણને સહન કરે છે. તો અહીંયા શું કહે છે કે પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતું હોવા છતાં પણ આ પૃથ્વી શું કરે છે? બધું નસીબના આધીન છે એમ માને છે. બરાબર, તો આવશે કે બરાબર ઘણે આપણે સતયુગ, ત્રેતાયુગમાં બધાને ખબર કે ભાઈ બહુ સમસ્યા થાય ત્યાર પછી પૃથ્વી ભગવાન પાસે જાય, વિષ્ણુ ભગવાન કે ભાઈ બચાવો. તો એ રીતે આવશે એક ટાઈમ એનો પણ અત્યારે શું કહે છે કે પૃથ્વી આ બધું સહન કરે છે. અને જેનો માર્ગ છે ને, જો લખે છે માર્ગાત એટલે કે માર્ગ પરથી, અન્વિક્ષમ હું શીખ્યો છું, સીતે એટલે કે પૃથ્વી પાસેથી, બોધમ વ્રતમ એટલે કે બોધ, પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. કયો માર્ગ ભાઈ? કયા માર્ગ પરથી ચલિત ન થવું? પોતાનો ધર્મ ન ચૂકવો. બરાબર, પોતાના સંતાનો જે છે એટલે પૃથ્વીના સંતાનો, એટલે પૃથુ એટલે આપણે બધા, પૃથુ નહીં, પૃથુરાજા એટલે પૃથ્વીના સંતાનો જે છે, અને પાર્થ પછી નામ પડ્યું, બરાબર, પૃથ્વીના સંતાનો આપણે બધા પાર્થ છીએ. તો આ પાર્થને, આ પૃથ્વીના સંતાનોને જે પોષણ આપવાની જવાબદારી છે, ધર્મ જે પૃથ્વીનો છે એમાંથી ચલિત નથી થતી, તો પોતાના માર્ગ પર ચલિત ન થવું એ શીખ્યા છે. ક્ષિત એટલે કે પૃથ્વી પાસેથી ભગવાન દત્તાત્રેય આ બોધ શીખ્યા છે. એટલે ગમે તેટલી સમસ્યાઓ આવે, ગમે તેટલી વિડંબણાઓ આવે, સમસ્યાઓ બધા પ્રોબ્લેમ્સ તો રહેવાના કહે છે, પણ તારો માર્ગ તારે ચૂકવાનો નથી. જો આપણે એક ઇમેજ એડ કરી છે જેમાં આપણને દેખાય છે પોલ્યુશન કર્યું હોય, બધું બીજી સમસ્યા હોય, ખેડતા હોય, ફેક્ટરીઝની ઇમેજ પણ આપણે એડ કરી શકીએ. ઘણું બધું પ્રોબ્લેમ્સ છે, પણ છતાંય આ પૃથ્વીની ધરી પર કરીએ ને, ફરવાનું જેનું ધરી છે, પરિભ્રમણ છે, પરિક્રમણ છે, એમાંથી ચૂકતી નથી. એટલે પૃથ્વીનો આ ગુણ છે, સહનશક્તિનો અને ક્ષમાનો ગુણ છે સંતાનોના માટે. બરાબર છે, બલિદાન આપવાનો ગુણ શીખ્યા છે. તો જોઈએ શું કહે છે, અનુવાદ સમજી લે ફટાફટ. કે પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતું હોવા છતાં પણ તે સર્વ દુઃખોને શું સમજે છે? ભાગ્યને આધીન સમજે છે. હજુ કહે છે મારું ભાગ્ય જે છે ને એને સહન કરવાનું છે એમ સમજે છે. ભાગ્યને આધીન રહેલા જાણીને ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું જોઈએ. બરાબર છે, ભલે જે સમસ્યાઓ આવે, ફોર એક્ઝામ્પલ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની વાત કરીએ તો સાચું બોલ્યા પછી ઘણી સમસ્યાઓ, વિડંબનાઓ આવી, પ્રોબ્લેમ્સ બધા એને આમને આવ્યા છે, છતાં એ માર્ગ પરથી ચલિત ન થવું, અને એમને એ કર્યું છે એમને. તો એ માર્ગ પરથી ચલિત ન થવું, અને પૃથ્વી પાસેથી આ ક્ષમાનો ગુણ હું શીખ્યો છું. 2 ગુણ મને દેખાયા છે, ખાસ કરીને સહનશક્તિને પણ એડ કરીએ તો 3 છે. સહનશક્તિ છે અને પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. બરાબર છે, આપણને ખબર છે કે આપણે કોઈ માર્ગ પસંદ કર્યો, અગ્નિ શિખા ન્યાય, એમ કે ભાઈ અગ્નિની ટોચ હંમેશા ઉપરની તરફ જ જાય, બરાબર, આગ લાગે. એ જ રીતે અહીંયા પણ આ જે આપણે કામ કરતા હોય ત્યારે આપણું માર્ગ પરથી આપણે ચલિત ન થવું, સહનશક્તિ રાખવી અને ક્ષમા, પ્રાણીઓને ક્ષમા કરવી. આ બધું મને જે પ્રોબ્લેમ છે, મને કોઈ હેરાન કરે છે, મને કોઈ પીડા આપે છે, તો મારા નસીબમાં હશે એટલે મને આ થઈ રહ્યું છે. બાકી જો મારા નસીબમાં ન હોત તો ભગવાન આવું થવા જ ન દે. બરાબર છે, તમને કોઈ પ્રોબ્લેમ્સ આવ્યા છે તો મીન્સ કે તમારા કંઈ કર્મો હશે, એની ફળ શ્રુતિ રૂપે તમને આ બધું મળ્યું છે, અને તમે તો ખબર જ છે કે ભગવાન ન્યાયી છે, તો મીન્સ કે જે થઈ રહ્યું છે બધું બરાબર જ છે. તમારે તો તમારા કર્મ કરતા રહેવાનું છે. કર્મને વાધિકાર અસ્તિમાં ફરીશું કદાચ. જલમ ગુરુ શું કહે છે? જળ ગુરુ છે. હવે પૃથ્વી તો શીખી લીધું, હવે પાણીથી શું શીખવાનું છે? અને આ પણ બહુ જ અદ્ભુત છે કે સ્વચ્છ એટલે કે સ્વચ્છ માણસ જે છે ને, અહીંયા તો મુનિની વાત કરી છે, પણ આપણે બધા પણ જળની જેમ સ્વચ્છ પવિત્ર રહેવાનું છે. પ્રકૃતિ તો સ્વભાવથી જ એકદમ પવિત્ર. સ્નિગ્ધો એટલે કે પ્રેમાળ. મધુર્ય એટલે કે મધુર, વાણીથી મધુર. પાણી કેવું હોય? પીવામાં મધુર હોય. અને માણસ અહીંયા મુનિ બોલવામાં, વાણીમાં મધુર હોય. તીર્થભૂ એટલે કે તીર્થરૂપ. ઘણીવાર આપણે કોઈ નદીઓના દર્શન કરવા, ગંગા યમુના હોય કે નર્મદાના દર્શન કરવા જઈએ ને, તો દર્શનથી આપણે પવિત્ર થઈએ. એમ ઋષિનું દર્શન પણ એવું હોય કે ઋષિને દર્શન કરવાથી, આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરવાથી જેમ આનંદ અને તીર્થરૂપ આપણે દર્શન નહીં થતા, અનુભવ થઈ જાય, એમ ઋષિનું પણ આચરણ ચરિત્ર એવું હોય કે એમના દર્શનથી આમ ગદગદ થઈ જાય અને તીર્થ આપણને લાગે. તો એ છે નૃણામ એટલે કે લોકોને, બરાબર છે, લોકો માટે. મુનિહિ એટલે કે મુનિ. પુનાતિ એટલે કે પવિત્ર કરનારું. અપામ એટલે નિત્ય. મિત્ર એટલે મિત્ર. ઇક્ષો સ્પર્શ દર્શન એટલે સ્પર્શ. નદીનો સ્પર્શ, પાણીને આમ ટચ કરીએ અને આમ નહીં આપણે જળાભિષેક કરતા અને ઋષિને સ્પર્શ કરીએ, તો એ બધું. અને કીર્તન એટલે કે કીર્તન, બરાબર, યશ ગાન કરવું, કીર્તન કરવું, આ બધું છે. અને ખાસ આમાંથી પ્રશ્ન પૂછાય છે કે મુનિને કોનો મિત્ર કયો છે? તો મુનિને જળનો મિત્ર કયો છે. બંનેને એકબીજાની ઉપમા આપી છે એમ સમજી શકાય, કારણ કે પૃથ્વીમાં પણ અદ્ભુત ગુણો છે, જળમાં પણ અદ્ભુત ગુણો છે, અને એવા જ ગુણો જ્યારે મુનિમાં હોય ત્યારે બંનેના ગુણો જ્યારે સરખા હોય ત્યારે એકબીજાના મિત્ર કહેવાય. તો અહીંયા અનુવાદ છે
કે સ્વભાવથી જળ કેવું હોય? સ્વચ્છ હોય પ્રકૃતિથી. એટલે આપણે તમે જુઓ કે આ તો અત્યારે નદીઓમાં પોલ્યુશન છે, એની કોઈ પ્રકૃતિ નથી. એ તો તમે 10 વર્ષ આપણે યાદ કરો ને કોરોનામાં જ્યારે આપણે બધું ફેક્ટરી કંપની બધું બંધ થઈ ગયું તો આરામથી 15-20 દિવસમાં તો નદીઓ ઘણી સાફ થઈ ગઈ. અને 1-2 વર્ષ તો જ્યારે ચાલુ ન થયું કશું તો ઘણું ફરક પડી ગયો. એટલે મીન્સ કે આ તો પૃથ્વીને પણ જે પણ પ્રોબ્લેમ છે આપણે તો કે ગ્લોબલ વોર્મિંગ કંટ્રોલ કરવું, આ કરો ને તે કરો ને H2 અને SO બધું કરીએ છીએ, કશું કરવાની જરૂર ખાલી માણસ જતા રહે ને અહીંથી પૃથ્વી પરથી ક્યાંક જતા રહે મંગળ પર તો ઓટોમેટિક પૃથ્વી સાફ થઈ જાય. કોઈને કશું કરવાનું રહેતું, કારણ કે કોઈ પ્રાણી પોલ્યુશન કરતું નથી. બધું કરે છે ને આપણે જ છીએ. આપણે ગયા ને એટલે બધું ક્લીન. પણ હવે ક્યારે જઈશું રામ જાણે. પણ આ છે કે જેમ ડાયનાસોર ગયા વર્ષો પહેલાં એમાં એકવાર આપણે પણ સાફ થઈ ગયા ને એટલે પછી પૃથ્વીને કોઈ સમસ્યા આવશે નહીં. તો અનુવાદ શું કહે છે કે સ્વભાવથી જળ કેવું હોય છે? સ્વચ્છ હોય, પ્રેમાળ હોય, મધુર અને તીર્થરૂપ હોય છે. હોવાથી મનુષ્યોને પવિત્ર કરનારું છે. બરાબર, કોઈ પણ મનુષ્ય જળથી પવિત્ર થઈ જાય છે. નર્મદા હોય, ગંગા હોય, યમુના, બધી ગોદાવરી નદીઓ છે, પવિત્રતા મળે છે આપણને. અને એ રીતે મુનિ પણ એવું છે. મુનિ પણ કેવું હોય? કુદરતી રીતે સ્વચ્છ હોય. બરાબર, નાહવાથી સ્વચ્છતા નથી મળી જતી ભાઈ. શુદ્ધિ કેટલા પ્રકારની છે ભાઈ? શુદ્ધિ 2 પ્રકારની છે. કયા કયા પ્રકારની છે? આંતરિક અને બાહ્ય. બરાબર છે, અંદરની અને બહારની. નાયા વગર મંદિરમાં જવાય તો કે જવાય, પણ ખરાબ વિચારો લઈને ના જવાય. બરાબર, મનમાં બધા કુવિચારો હોય ને આપણે નહીં જઈએ તો કોઈ ફરક ભગવાનને પડતો નથી. પણ આપણે શું વિચારીએ છીએ કે કુવિચારો કાઢવા મુશ્કેલ છે, એના કરતાં નહીં લો, નહીં જતું રહેવાનું. એટલે કે મનના વિચારો મેલા હોય તો ચાલે, પણ શરીર સ્વચ્છ દેખાવું જોઈએ. તો અહીંયા તો શું કહે છે કે મુનિ પણ કુદરતી રીતે સ્વચ્છ હોય છે, સર્વને પ્રિય હોય છે, પ્રેમાળ હોય છે. બરાબર, પ્રાણીઓ હોય, બરાબર, તમે જોશો તો એમના આશ્રમમાં પ્રાણીઓ પણ હોય, પક્ષીઓ પણ આવે, બાળકો પણ વિચરે, કોઈના પ્રત્યે એમને દ્વેષ ભાવ ઈર્ષ્યા ભાવના હોય. તો સર્વને પ્રિય હોય. તેમજ પોતાની દ્રષ્ટિ અને મધુર વાણી વડે લોકોને શું કરે? અપવિત્ર કરે. ઋષિ દર્શનથી, બરાબર છે, એમને જોવે, એમની સાથે મળે તો એમનાથી પણ લોકોને પવિત્ર કરે. આથી મુનિને જળનો મિત્ર કયો છે. આ યાદ રાખવાનું છે કે મુનિને કોનો મિત્ર કયો છે? તો જળનો મિત્ર કયો છે. તમે એક મુનિનો ફોટો જોઈ શકો છો અને સાથે સાથે આ જળનો ઇમેજ છે. થોડુંક શું છે કે ઓડિયો વિઝ્યુઅલ, થોડું વિઝ્યુઅલ હોય તમને થોડી મજા આવે, કે યાદ આવે કે પૃથ્વી આ છે, આક્રમણ કરનારા પ્રાણીઓ, એમ અહીંયા એક ઋષિ ને ઋષિનું પાણી, તો થોડુંક વધારે ક્લેરિટી આવી જાય. આગળ સમજીએ સૂર્ય. સૂર્ય ગુરુ છે. સૂર્ય ગુરુ છે શું કહે છે? ગુણોથી ગુણાને કે ગુણોને ઉપાદતે એટલે કે ગ્રહણ કરે છે. યથા કાલમ યોગ્ય સમયે વિમુચ્યતે એટલે કે ત્યજી દે છે. આ સૂર્ય આપણે ધોરણ 11ની વાત કરીએ, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, તો અષ્ટોમાસાનવાળું આવે ને, 8 મહિના પૃથ્વીનું જલ રૂપી દ્રવ્ય પીધું અને હવે સમય આવ્યો ત્યારે વરસાદના રૂપે વરસાઈ દે. બરાબર, સૂર્ય પાણી પીવે, વાદળ બને અને પછી વરસાઈ દે. એમ અહીંયા શું છે કે આ સૂર્ય જે છે ને એ બધું પ્રાપ્ત કરે છે, બાષ્પીભવન દ્વારા પાણીને વાદળો બનાવે ને ગ્રહણ કરે. પણ જ્યારે વર્ષા ઋતુ આવે એટલે કે એનો સમય આવે ત્યારે વરસી જાય. પણ એમાં એ મારું પાણી છે, મારું પાણી છે, મમત્વનો ભાવ એનામાં ના હોય. આપણે તો ઘણીવાર શું છે, કશું વસ્તુ પ્રાપ્ત કર્યું ને અને કોઈકને આપવાનું થયું ને ત્યારે તકલીફ થાય. ફોર એક્ઝામ્પલ, નાનું છોકરું છે ને તમે એને એક ચોકલેટ ના આપો ને ત્યાં સુધી પ્રોબ્લેમ નહીં, પણ આપ્યા પછી લઈ લો તો સમસ્યા છે. મીન્સ કે એને એકવાર આપીને એટલે એને ખબર પડે કે આ તો મારી ચોકલેટ છે, અને પછી તમે માગો તો નહીં હાલે. અથવા એને આપવાનું થાય તો 2 હોય તો 1 જ હાલશે. મીન્સ કે મમત્વ ભાવ એનામાં આવી જાય છે. તો અહીંયા શું કહે છે કે સૂર્ય જે છે એ શું કરે છે કે એ બધું વસ્તુ પ્રાપ્ત તો કરે છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે દાન કરી નાખે છે. અને એ આપણે શીખવાનું છે કે તેને બુજ્જિથા, ત્યાગ કરીને ભોગવ. તો શું કહે છે? ગુણોથી ગુણો વડે ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે. ન એટલે નથી, તેશું એટલે કે તેમાં, યુજ્યતે એટલે કે જોડાતો. એ જોડાતો નથી એટલે કે આ મારું છે, મેં આપ્યું છે, એવું બધું ભૂલી જ જાય. દાન કર્યા પછી એને યાદ જ ના હોય કે મેં કશું આવું કર્યું પણ છે, તો એમાં જોડાતો જ નથી. આ યોગી એટલે યોગીએ ગોભીર ગયા એટલે કે કિરણોથી, ઈવ એટલે જે અમને ગોપતિના 2 મતલબ લેવાના છે. એક છે ઇન્દ્રિયોનો સ્વામી અને બીજો છે કિરણોનો સ્વામી. ઇન્દ્રિયોનો સ્વામી કોણ છે? તો મુનિ છે. મુનિને પોતાની ઇન્દ્રિયો પર કંટ્રોલ છે, કાબુ છે. હમણાં થોડા તહેવારો આવે ને આપણે ઉપવાસ નહીં કરતા કે આજ તો મારો ઉપવાસ છે, શ્રાવણ મહિનો કર્યો છે, સોમવાર કર્યો છે, એ પૂનમ કરી છે, અને પછી સાબુદાણાની ખીચડી તો ખવાય, સફરજન તો ખવાય, પેલાનો શીરો તો ખવાય, આની પૂરી તો ખવાય, ફળ તો ખવાય, કેળા તો ખવાય. તો શું ના ખવાય? ખબર નહીં. એ પેલું શાકભાજી ઘરનું બનાવેલું ના ખવાય, બાકી બધું ખવાય. હવે આપણે એ સમજવાનું ઇન્દ્રિયોનો સ્વામી કોને કહેવાય? કે જેને ખાવાની જ ઈચ્છા ન થાય અને એક દિવસ કંટ્રોલ કરી શકે. બરાબર, એક દિવસ અને લાઈફ ટાઈમ પણ જો કરી શકે તો એને ઉપવાસ કહેવાય. કે આજે મને ખાવાની જ ઈચ્છા નહીં થાય,
બરાબર છે. ઇન્દ્રિયો પર હું કાબુ મેળવીશ ત્યારે એને પછી આ ખાઉં પેલું ખાઉં ટીવી જોઈ લો મોબાઈલ જો ઇન્દ્રિયો પર કાબુ ઉપવાસ તો કોને કહેવાય કે ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો છે. પછી આજે મારો ઉપવાસ છે એટલે હવે માઇન્ડ ફ્રેશ કરવા માટે પિક્ચર જોવા જતો રહું 3 કલાકનું પિક્ચર જોઈ લઉં તો ચાલશે અને 5-6 કલાક ઇન્સ્ટાગ્રામના રીલ્સ જોઈ લઉં તો એને એ ઉપવાસ ન કહેવાય. ઉપવાસ તો પછી એ ઇન્દ્રિયો પર કાબુ કઈ રીતે કહેવાય? તમને મોબાઈલ જોવાની ઈચ્છા થઈ, તમને ઇન્દ્રિયો ભોગવવાની ઈચ્છા થઈ, આંખોથી જોવાની ઈચ્છા થઈ તો મીન્સ કે તમે ઉપવાસ કર્યો નથી. એ કોઈ ઉપવાસનો પ્રકાર નથી કે આવો ઉપવાસ આવે, પણ આપણે ઇન્દ્રિયો પર કાબુ મેળવવાનો છે. તો ઇન્દ્રિયો પર કાબુ મેળવી ઇન્દ્રિયોનો સ્વામી બને એને કહેવાય મુનિ. અને કિરણોનો સ્વામી છે, કિરણોનો સ્વામી એટલે સૂર્ય છે. તો 2 શબ્દો લેવાના, 2 અર્થ લેવાના છે ગોપતિના. આપણે એક ઇમેજ એડ કરી છે ને ઇમેજમાં તમને સૂર્ય દેખાઈ રહ્યો છે અને સૂર્ય પોતાના કિરણો સાથે અને વાદળો સાથે તમને દેખાઈ રહ્યો છે અને આ વાદળોથી વરસાદ વરસે છે. એક જૂનો શ્લોક ધોરણ 11નો મને યાદ આવે છે અને ગુજરાતી તમને કહી દઉં તો એકવાર વાદળો જે છે ને એ વરસતા હોય છે. વરસતા વાદળ ઘણીવાર વીજળીના કડાકા કરતા હોય, આમ બરોબર કડકે ને ચમકારા કરે ને પછી વરસાદ પડે. એટલે સમુદ્રને થોડું થાય છે. સમુદ્ર કહે છે કે હે વાદળ તો વ્યર્થ ગર્જના કરીશ નહીં. આ ગરજે છે ને તો એ ગર્જના કરીશ નહીં. તો જે પાણી આપે છે ને ઘણીવાર દાન કરતી વખતે વિડીયો બનાવે ને રીલ બનાવે પછી મેં દાન કર્યું એમ બતાવે તો સમુદ્ર શું કહે છે કે તું જે વરસાવી રહ્યો છે, જે દાન કરી રહ્યો છે ને વરસાદનું, અને પછી જે ટ્વિસ્ટ આવે છે તું વરસાદનું જે પાણી હમણાં પડ્યું ને વરસાદ પર વરસાઈ રહ્યો છે ને એ તો કહે છે મેં ઉછીનું આપ્યું છે. કારણ કે વાદળ પાણી લાવે છે ક્યાંથી ભાઈ? સમુદ્રમાંથી, નદીઓમાંથી, બાષ્પીભવનથી લાવે અને પછી એ વરસાવે ને એમાં પાછળ તું શું સાત ચમકારા કરે ભાઈ, વીજળીના કડાકા કરે, શું દેખાડા કરે છે કે આ તો બધું મારું ઉછીનું લીધેલું છે. તો આ વસ્તુ શીખવાની છે કે એમાં પરોવાવાનું નથી ભાઈ, બરાબર છે, એમાં આસક્ત નથી થવાનું. અને અનુવાદ શું કહે છે કે જેમ સૂર્ય પોતાના કિરણોથી પૃથ્વીના જળ વગેરે ગુણોને ગ્રહણ કરે છે, બધું ગ્રહણ કરે છે, માણસ પણ ઘણીવાર મહેનત કરીને ટોપર બને, પહેલો નંબર લાવે, કલેક્ટર બની જાય અને કલેક્ટર બન્યા પછી પણ એક નિસંકોચ કામ કરે, બરાબર, અન્ય માટે ગરીબો માટે દાન કરે, ગરીબો માટે કોઈ એક્ટિવિટી, કંઈ પ્રવૃત્તિ કરતો રહે, બરાબર છે. ભલે ટોચ પર પહોંચે પણ નીચેનાને પણ હાથ આપીને ઉપર લઈ જાય. આવું કંઈક કરે ને ત્યારે આપણે સમજવાનું કે કંઈક શીખ્યો છે, બરાબર છે. તો જળ વગેરે ગ્રહણ કરે છે અને યોગ્ય સમયે ત્યજી દે છે. સમય આવે ને ત્યારે ત્યાગ કરતાં પણ શીખવાનું છે, બરાબર. રાજસૂય યજ્ઞ કરતા હોય ને એમ ઋષિઓ રાજાઓ યજ્ઞો કરે તો દાન કરે કે ભાઈ આ બધું મારું તો છે જ નહીં, બરાબર. સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવું કે દાન કરતી વખતે પણ પોતાનું મસ્તક નીચું રાખે, કારણ કે જેને લેવાનું છે ને એને એવું ના થવું જોઈએ કે મારે જ ગરજ છે ને મારે સમસ્યા છે એટલે હું આ દાન લેવા આવ્યો છું. અને આપનારનામાં ઘમંડ ના હોવું જોઈએ કે મેં આપ્યું, કારણ કે આપનાર તો ઉપરવાળો છે ભાઈ, હજારો લાખો કરોડો હાથવાળો છે ને એને આપણને આપ્યું છે ને આપણે તો નિમિત્ત છીએ. આ તો કેવું બેંકમાં આપણે પૈસા મૂક્યા હોય અને પછી ઉપાડવા જઈએ તો બેંકવાળો એમ કે લે ભાઈ મારા એને કંઈ ઘમંડ હોય પૈસા આપતી વખતે? ના હોય, કારણ કે પૈસા તો ઓલરેડી આપણા જ છે, આપણા જ પૈસા છે, આપણે ઉપાડવા ગયા છે ખાલી, એ તો નિમિત્ત માત્ર છે બેંકનો કેશિયર તો. એટલે ઘણીવાર કોઈ વ્યક્તિ આપણે પણ ક્યાંક દાન આપતા હોય ને તો દાન આપણે આપતા નથી તો ઉપરવાળી બેંકમાં એના મૂકેલા છે, એ ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે, આપણને બેંક તરીકે કેશિયર તરીકે રાખ્યા છે, ખાલી આપણે તો એને આપવાના છે. લાઈફમાં આવું ઘણું શીખશો ને તો સમસ્યાઓ નહીં આવે ને આ બધું જો શીખી ગયા હોત ને તો આપણા દેશને કોઈ સમસ્યા ના આવે. પણ હવે સમસ્યાઓ રહેવાની. અને યોગ્ય સમયે ત્યજી દે વરસાવે છે પરંતુ તેમાં ક્યાંય જોડાતો નથી. તેમ સાધુએ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવામાં અને સમય આવે તેને ત્યજી દેવામાં આસક્ત થવું ન જોઈએ, બરાબર. જ્ઞાન પ્રાપ્તિ તો કરવાની છે પણ સમયે જ્યારે પણ જે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે એ મારી નથી, બરાબર, એમ માનીને પછી એનો ત્યાગ કરતા રહેવાનું છે. મને મળી ગયું છે, મારું કામ થઈ ગયું છે, બસ હવે મારે એને કોઈકને આપવાનું છે, બરાબર. અહીંયા તો નેતાઓ બની જાય અને પછી વર્ષોના વર્ષો નેતા બને ને પછી છતાંય ઘર છોડવાનું આવે ને, એમને ક્વાર્ટર હોય, એમને રૂમ હોય તો એ નહીં છૂટતા. ઘણું તો બીજું બધું તો નહીં છૂટતું પણ એ નહીં છૂટતું. તો આ બધું જે એમાં પરોવવાનું નથી અને એના પાછળ પોતાના સંતાનો, છોકરો, ભાઈ એના માટે બધું આયોજન કરી રાખે. તો આ બધું શું છે, બરાબર, એમાં એ ત્યાગ કરતાં શીખવાનું છે અને આપણે નથી કરી શકતા કદાચ, પણ આ સૂર્યમાંથી પાસેથી શીખવાનું છે ત્યાગ કરવાનું. ભલે ગમે તેટલી મહેનત કરીને આપણે પ્રાપ્ત કર્યું છે પણ સમયે એનો ત્યાગ કરતાં પણ શીખવાનું છે. સમુદ્ર ગુરુ છે, સમુદ્ર ગુરુ છે, શું કહે છે સમુદ્ર ગુરુ? સમૃદ્ધ કામમ, સામહ એટલે સમૃદ્ધિની કામના કરનાર, જેને ઈચ્છા છે કે મારો વિકાસ થાય, મારી પ્રગતિ થાય, એવી સમૃદ્ધિની કામના કરનાર. હિ એટલે અહીંયા ખરેખર જ એવો મતલબ એટલે નિપાત ગુજરાતીમાં કે 12 શબ્દ. નો એટલે નથી, વા એટલે અથવા, નારાયણ પરો એટલે કે નારાયણ પર આશ્રિત રહેલો, મુનિ એટલે કે યોગી, ન એટલે નહીં, ઉત્સર્પેત એટલે કે છલકાય, ન એટલે નથી, શુષ્યેત એટલે કે સુકાતો, સરિબ્ધ એટલે કે નદીઓ વડે, ઈવ એટલે જેમ અને સાગર એટલે સાગર.
અદ્ભુત વાત કરી છે. શું વાત કરી છે પહેલાં એ તો સમજીએ કે સમૃદ્ધિની કામના કરનાર વ્યક્તિ જે નારાયણ એટલે કે પરમાત્માના આશ્રય રહે છે ને એ યોગી છે ને જો ખરેખર યોગી હોય તો એ સમુદ્રમાંથી એને શું શીખવાનું છે એની વાત કરી છે કે સમુદ્રમાં નદીઓનું પાણી આવે, ચોમાસામાં અત્યારે વરસાદ પડે એટલે ભરપૂર પાણી જાય, નદીઓ છલકાઈ જાય, પણ સમુદ્રને કોઈ ફરક પડે નહીં, એની સપાટીને કોઈ ફરક પડતો નથી. અને ઉનાળામાં પાણી ન આવે તો એને ફરક ના પડે. મીન્સ કે સુખ અને દુઃખમાં તટસ્થ ભાવ, સ્થિત પ્રજ્ઞ ભાવ છે ને, સ્થિત પ્રજ્ઞ. બરાબર, કોઈ પણ સમસ્યા હોય આરામથી ટેકલ કરવાના, દુઃખ હોય કે સુખ હોય, બરાબર, એ જોઈ એ જે ભાવ છે એને આપણે શીખવાનું છે. બરાબર, ઇન્દ્રિયો પરનો કાબુ છે. તો શું કહે છે કે અનુવાદ જોઈએ ફટાફટ, બહુ અદ્ભુત છે. અહીંયા આપણે એડ કરી છે ઇમેજ જેમાં આપણે પાણી જોઈ રહ્યા, નદીઓનું પાણી આવે છે અને છતાંય આ સમુદ્ર બિલકુલ શાંત, બિલકુલ બરાબર. અને નદીઓનું પાણી ન આવે તો પણ શાંત, એટલે ના સુકાય છે ના છલકાય છે. શું કહે છે? નદીઓ વડે સાગરની જેમ સમૃદ્ધિ કામના કરનાર નારાયણને આશ્રિત રહેલા મુનિ છલકાતોય નથી અને સુકાતોય નથી. એટલે કે સામાન્ય માણસે પણ સુખ આવે તો ના છલકાઈ જવાનું છે અને દુઃખ આવે તો ના દુઃખી થવાનું છે. મીન્સ એ તટસ્થ ભાવ સાથે રહેવાનું છે. સમસ્યાઓ આવે અને સમસ્યાઓ તો જાય, સુખ પણ આવે અને દુઃખ પણ આવે. આ તો મીરાની પંક્તિ કે રામ રાખે તેમ રહીએ, કોઈ દી ખાવાને શીરો ને પૂરી અને કોઈ દી ભૂખ્યા રહીએ, કોઈ ધવજી રામ રાખે તેમ રહીએ. એમ અહીંયા સુખ હોય, દુઃખ હોય, સમસ્યાઓ આવે, વિડંબનાઓ આવે, બધું પ્રોબ્લેમ્સ તો કોને નથી આવતા કહે છે. ભાઈ રામને પણ વનવાસને, કૃષ્ણને પણ જેલમાં રહેવાનું થયું હોય, બરાબર છે, અને જરાસંઘ જેવાથી બરાબર સમસ્યાઓથી દ્વારકાએ આવવાનું થયું હોય, અને કાલિયાવન જેવાથી રણછોડનું નામ પણ બન્યું હોય, અને શિશુપાલ જેવાથી પણ અપમાન સહન કરવું પડ્યું છે ભગવાનને, બરાબર. તો સમસ્યાઓ તો રહેવાની છે, પણ કહે છે કે તમારે શું રહેવાનું છે? તટસ્થ રહેવાનું છે. સુખ આવે દુઃખ આવે, એક ભાવ હોવો જોઈએ, છલકાઈ જવાનું નહીં, ના દુઃખી થવાનું, તટસ્થ ભાવ હોય. એ આપણે આ સમુદ્રમાંથી શીખીશું. ભ્રમર ગુરુ છે. ભ્રમર ગુરુ એટલે ભ્રમર ગુરુ છે. ભ્રમરમાંથી શું શીખ્યાની વાત કરીએ તો અનુભ્ય, નાનું કણ સૂક્ષ્મમાંથી, ચ એટલે અને, મહદભ્ય મહાકાયમાંથી, ચ એટલે અને, શાસ્ત્રેભ્ય શાસ્ત્રોમાંથી, બરોબર છે. કુશલો નર બુદ્ધિમાન પુરુષે, નર એટલે પુરુષ. ફટાફટ જોઈ લઈએ. એટલે કે નાનું હોય મોટું હોય, પુષ્પોમાંથી, શાસ્ત્રોમાંથી. જો ભમરો છે ને એ ચિત્ર એડ કર્યું છે એટલે એકવાર શ્લોક જોઈ લે. શબ્દો ખાસ તમારે તૈયાર કરવા પડશે, એના વગર તો કોઈ ઓપ્શન હોતો નથી. સર્વતઃ એટલે કે સર્વ, સારમ એટલે કે સાર, આદધાત એટલે કે પ્રાપ્ત કરી લેવો, પુષ્પેભ્ય એટલે કે પુષ્પોમાંથી, ઈવ એટલે જેમ, ષટપદ એટલે ભમરો, જેને 6 પગ હોય એને ષટપદ કહીશું આપણે, એટલે કે ભમરો છે. તો હવે શું કહેવા માંગે છે એની વાત કરીએ તો આ ભમરો તમે એક ઇમેજમાં જોઈ રહ્યા છો. અને ભમરો જે છે ને એ પુષ્પમાંથી સાર ગ્રહણ કરે છે. ગુલાબનું ફૂલ હોય ને ભમરો આવે તો પેલા પાંદડા ઉપર બેસે, કાંટા પર બેસીને રસ ના લે, એને ખબર છે ક્યાંથી રસ લેવાનો છે. તો ભમરો સિલેક્શન કરે છે સારા પુષ્પોનું. અને આપણે સમસ્યા છે કે આપણે તમાકુના પેકેટ પર લખ્યું છે કે આને ખાવાથી તમાકુ થશે અને આપણે કેન્સર થશે, પણ નહીં, એ નહીં લેવાનું, અંદરથી સીધું આપણું ટાર્ગેટ સોલ્વ કરી દે. તો અહીંયા શું સમજાવે છે કે ભમરો જે છે ને કે સારું શું ખરાબ શું એ સિલેક્શન કરી શકે છે, એ આપણે કરવાનું છે. જો શું કહે છે. અને શાસ્ત્રોનું જ્ઞાન, ઘણું જ્ઞાન હવે તો મળશે, બરાબર. પહેલાં તો શું હતું કે પુસ્તક જ્ઞાન હતું ને પુસ્તકોમાંથી મળતું, એટલે કોઈ ખરાબ પુસ્તક વાંચીને પણ લોકો ખોટા માર્ગે જતા. પણ હવે તો પુસ્તક કોઈ વાંચ્યું નહીં, હવે તો ઇન્સ્ટા અને વોટ્સઅપ યુનિવર્સિટી એટલી બધી ફેલાઈ ગઈ, લોકો એમાંથી ખોટું ને ખરું બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો એમાં ફિલ્ટર કરતાં શીખવાનું ક્યાં છે અહીંયા જુઓ કે જે પ્રમાણે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોમાંથી સુગંધ ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે બુદ્ધિમાન માણસે, પુરુષે શું કરવાનું? નાના મોટા સર્વ શાસ્ત્રોમાંથી સાર પ્રાપ્ત કરવાનો છે. શ્રેષ્ઠ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે, પુસ્તકોમાંથી અભ્યાસ કરતા રહેવાનું છે. ભ્રમર આ શીખે છે કે ભાઈ ક્યાંક થોડુંક ખરાબ છે તો એમાંથી ફિલ્ટર કરો, એ નહીં કરવાનું, સારું ગ્રહણ કરો. અને ભ્રમરમાંથી આ શીખવાનું રહેશે. મિનહ એટલે મિનહ ગુરુ એટલે મિન એટલે માછલી ગુરુ છે. માછલીમાંથી શું શીખવાનું? માછલી આપણને ઇન્દ્રિય ભોગની વાત કરે છે અને આમાંથી પ્રશ્ન પૂછાશે, જોઈ લે. પણ જીહિયા એટલે કે જીભ વડે અતિ પ્રમાથિન્યા એટલે કે આકર્ષિત કરનારી શક્તિ, જનો એટલે કે મનુષ્ય, રસ વિમોહિત એટલે કે રસથી મોહ પામેલી. માછલીને પકડવા માટે માછલી પકડનાર ફિશરમેન શું કરે? ભાઈ ગલ નાખે, અને ગલ હોય ને નોર્મલ તમે જોયું હશે, એના ઉપર અળસિયું કે કોઈ જીવડું એવું કશું બાંધ્યું હોય જે હલે ચાલે, એનું બ્લડ નીકળે એટલે સ્મેલ, એનાથી માછલીને આકર્ષણ થાય. અને પછી જીભનો ટેસ્ટ કરવા માટે, એટલે કે ભૂખને આમ કરીને પછી પેલો ગલ હોય આમ ઊંધો અને આમ મોઢું નાખે એટલે ગલ સીધો બહાર આવી ભરાઈ જાય.
અને પછી માછલી મૃત્યુ પામે. એટલે અહીંયા શું છે કે ક્યારેક આપણને લોકો એ રીતે પણ લોભ આપીને લાલચ આપીને છેતરી જતા હોય છે. તો રસથી મોહિત નહીં થવાનું, બરાબર છે. મૃત્યુ મૃચ્છતી એટલે કે મૃત્યુને પામે છે. અસત બુદ્ધિ, દુર્બુદ્ધિ, જેની બુદ્ધિ ખોટા માર્ગે ગઈ છે ને, ખરાબ માર્ગે. મિનસ્તુ એટલે કે માછલી. બળીશય એટલે કે ગલ વડે. યથા એટલે કે તેમ. આ માછલી ગલ વડે પોતે જે એને જીભનો ટેસ્ટ આવે ને, ઇન્દ્રિય ભોગવા માટે જાય છે ને પછી ફસાઈ જાય છે, બરાબર, અને મૃત્યુને પામે છે. એમ આપણે રસથી મોહિત થવાનું નથી. ઘણીવાર આપણે અત્યારે મોબાઈલની જ વાત કરીએ, કોઈને કોઈ પ્રકારે મોહ છે. પહેલાંના જમાનામાં અલગ પ્રકારના મોહ છે, અત્યારે અલગ પ્રકારના છે. અમારી વખતની વાત કરું, તમને ટીવી જોવામાં રસ હોય, કાર્ટૂન જોવામાં રસ હોય, બરાબર, તમને કદાચ રીલ્સ જોવામાં રસ છે. મીન્સ કે મોહનો તો છે, મોહ તો છે, ભલે બદલાઈ ગયો અને રૂપ. તો સમજીએ, અહીંયા માછલીની ઇમેજ એડ કરી છે. માછલીના અહીંયા આપણે મોઢામાં આ ગલ ભરાઈ જાય ને પછી માછલી પકડી જાય, નોર્મલ છે. તો શું કહે છે કે જેમ રસથી મોહ પામેલી દુર્બુદ્ધિ માછલી ગલ વડે, આ બળી છે એમસીક્યુ પૂછાશે, ગલ વડે મૃત્યુ પામે છે, તેમ આકર્ષિત કરનારી શક્તિ વડે દુર્બુદ્ધિ પામેલો મનુષ્ય જીભને વશ થઈને પછી મૃત્યુ પામે. જીભની વાત કરીએ છીએ, એમ કોઈ પણ પ્રકારે જે વ્યક્તિ આકર્ષિત થાય, કોઈ પણ બાબતમાં પરોવાઈ જાય ત્યારે એ મૃત્યુને પામે છે અથવા એ અધોગતિને પામે છે. એ વસ્તુ આપણે શીખવાની છે, અને એ વસ્તુ આપણે આમાંથી શીખવાની છે કે આપણે આપણી ઇન્દ્રિયોથી કાબૂ રાખવાનો છે. આપણી જીભને આપણે કંટ્રોલમાં રાખવાની, રસન જે છે, બરાબર, જીભથી મોહિત થઈ જવાનું નથી. જીભથી મોહિત થઈને ડાયાબિટીસ જેવા રોગો પણ તમને ખબર જ થતા હોય છે, બરાબર. આ ખાવાનું પેલું ખાવાનું બધું ખા કર, પીઝા બર્ગર ને બધું પીવાનું, તો એના લીધે સમસ્યાઓ થઈ શકે છે. એ કહેવા માંગે છે. ઉપસંહાર, ઓકે. નહીં, ન એટલે નથી, હી એટલે ખરેખર, એકસ્માત એટલે એક પાસેથી, એક ગુરુ પાસેથી વાત કરીએ. ગુરુ એટલે ગુરુ. જ્ઞાનમ એટલે કે જ્ઞાન. સુસ્થિરમ એટલે સુસ્થિર. સ્યાત એટલે કે થાય. સુપુષ્ફલમ કલમ એટલે કે પુષ્કળ. કોઈ એક ગુરુ પાસેથી પુષ્કળ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કે છે સ્થિર જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે નહીં. ઇતિ એમ ઉક્તવા બોલીને, સ એટલે કે તે, યદુમ એટલે કે યદુ પાસેથી, પ્રીતો એટલે કે પ્રસન્ન થયેલા, યથાગતમ તે રીતે ગયા એટલે કે જેવી રીતે આયા હતા એવી રીતે ગયા. એટલે ટૂંકમાં એમને યદુ રાજા છે, યદુ પાસે બેસીએ અને મહેલમાં થોડું જઈએ, થોડા આરામ કરી, ખાઈએ પીએ, એવા વિચારો પણ ના આવ્યા. એ વસ્તુ પણ આપણે સમજવાની. જેવી રીતે આવ્યા એવી રીતે ગયા. અને છેલ્લું વાક્ય જે અમને કીધું ને કે એક ગુરુ પાસેથી પૂરતું અને સુસ્થિર જ્ઞાન મળતું નથી. પ્રશ્નમાં પણ આપણે યાદ રાખવાનું છે, પૂછાય ત્યારે, કે એક ગુરુ પાસેથી પૂરતું અને સુસ્થિર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. એટલે ભગવાન વધુ ગુરુ રાખવાની વાત કરે છે, અને જેવી રીતે આવ્યા હતા એવી રીતે ગયા છે. જોઈએ હવે ભાષાંતર પણ સમજી લઈએ કે એક ગુરુ પાસેથી સુસ્થિર અને પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, એમ બોલીને તે વિદ્વાન દત્તાત્રેય યદુ રાજાની પાસેથી જે રીતે આવ્યા હતા તે રીતે ગયા. એટલે કે જે સહજ સ્થિતિમાં બાળક જેમની જેમ વિચરી રહ્યા હતા એમ આવ્યા હતા ને, એ રીતે એમાંથી જતા રહ્યા. એટલે કે એમને પણ કોઈ મોહ નહોતો. એવું નહીં કે રાજા છે તેને મળી લઉં, થોડું ખાઈ લઉં, થોડું આગતા સ્વાગતા કરાવી લઉં ને, એવું એમને પણ વિચાર્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસ આ વિડીયો થોડો લાંબો થઈ જશે, એટલે આપણે સ્વાધ્યાયની પણ સમજૂતી મેળવવાની છે અને સંપૂર્ણ સમજૂતી મેળવીશું. પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ પણ સમજાવીશું. તો ચોક્કસ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી આ વિડીયો અને એના નોટિફિકેશન પણ તમને મળે. ફરી એકવાર લાઇક કરો ગમ્યો હોય તો, અને સબસ્ક્રાઈબ કરો વધુ વિડીયો જોવા માટે, અને અન્ય વિદ્યાર્થી પણ શેર કરો જેથી એમની પણ પ્રગતિ થાય. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.